હવે અંતકાલની અંદર શું થાય ને, માણસની ઘેલછા, માણસની ઈચ્છા કેવી હોય ને, એનો આ પ્રસંગ છે. એક બાપા મરણ પથારીએ પડેલા અને કોઈ વાતે જીવ ન જાય. છોકરાઓ બધા પ્રાર્થના કરે, બ્રાહ્મણો બધા મંત્રો બોલે કે બાપાનો જીવ છૂટી જાય ને તો બાપાને આ પીડાવવું ન પડે, રીબાવવું ન પડે. બાપાના 3 છોકરા, ટીનો, ઘનો ને ગગજી. સૌથી નાનો ટીનો, વચ્ચે ઘનો અને ત્રીજો ગગજી. એટલે 3 છોકરા બાપાની સેવા કરે અને આખો પરિવાર ભેગો થઈ ગયેલો. અને બાપાનો સાહેબ પ્રાણ કોઈ વાતે જાય નહીં. અને એમાં બાપાથી એટલું બોલાણું કે ટીનો ક્યાં છે? ટીનો એટલે નાનો છોકરો. ટીનો ક્યાં છે? તો ટીનો ને પગ દબાવતો તો બાપાના. ટીનો કહે કે હા બાપા, અહીંયા જ છું, બોલો. કાઈ હુકમ, કાઈ સેવા, કોઈને જમાડવા છે, કઈ દાન પુણ્ય બેનું દીકરી કરવું છે તો કયો. બાપા કે ના ના. ઘણો ક્યાં છે? તો ઘણો ઓલું સાપાથી હવા નાખતો હતો બાપાને. તો ઘણો કે બાપા હું અહીંયા જ છું, બોલો. કઈ સેવા હોય તો કયો, કોઈને કઈ કેવું હોય, કઈ દાન પુણ્ય ધર્મા તો લખાવો હોય તો કયો. બાપા કહે ના ના. એમની ગગજી ક્યાં છે? તો ગગજી માથા પાસે ઉભો હતો, ગંગાજલ ની ચમચી લઈને. હા, હું કે દુકાન પાડીને આવ્યો ને બાપા જાતા નથી. ગગજી ચમચી લઈને ઉભો હતો કે હા બાપા બોલો, ક્યારે પાઈ દઉં? અહીંયા જ છું બાપા. બાપા કહે કે ટીનો અહીંયા છે, ઘનો અહીંયા છે, ગગજી અહીંયા છે, તો દુકાન રેડી. અને દુકાન રેડી બોલ્યા બાપા અને પ્રાણ. એટલે આવું થાય સાહેબ ઘણી વાર.